મિત્રો, માવાનો કે ચાસણીનો ઉપયોગ કર્યા વગર, ગેસ ચાલુ કર્યા વગર ઘરમાં જ રાખેલી ફક્ત 3 વસ્તુથી આપણે એટલી સ્વાદિષ્ટ મીઠાઈ બનાવીને તૈયાર કરશું જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને બજાર કરતાં પણ ખૂબ જ સરસ બનશે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે અહીંયા એક મિક્સરનો નાનો જાર લઈ લેવાનો છે અને અહીંયા આપણે ખાંડ લઈ લીધી છે. તો આપણે મિક્સર જારમાં 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને સાથે જ આપણે સરસ ફ્લેવર માટે એક એલચી ઉમેરી દેવાની છે. એટલે એલચી ઉમેરવાથી ખાંડ સાથે સારી રીતે પીસાઈ જશે. અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલા ડ્રાયફ્રૂટ કટ કરેલા એડ કરી દીધા છે. તમે આખા પણ નાખી શકો છો. હવે આપણે તેને સરસ ફાઇન પાવડર બનાવી લેવાનો છે અને સાથે જ એક બાઉલ આપણે લઈ લઈશું અને તેની ઉપર આ રીતની એક ચાળણી રાખી દઈશું. અને જે આપણે પીસ્યું છે ને ખાંડ વગેરે, ડ્રાયફ્રૂટ વગેરે, તેને આપણે આ રીતે ચાળી લેવાનું છે. એટલે જે એલચીનો કચરો વગેરે હોય ને તે નીકળી જાય. હવે આપણે આ ચાળીને તેને બાજુ પર મૂકી દઈશું અને બીજી આગળની તૈયારી કરી લઈશું. તો ત્યાર પછી અહીંયા આપણે અડધું જે નાળિયેર હોય છે ને તે આપણે અહીંયા લઈ લીધું છે ટોપરું. અને ટોપરાને આપણે છે ને અહીંયા તેની જે ઉપરની છાલ હોય છે ને તે આપણે કાઢી લેવાની છે. એટલે આપણે મીઠાઈ સરસ બને છે. તો આ રીતે આપણે બધા જ ટોપરાના કટકા છે ને તેની આપણે છાલ ઉતારીને તૈયાર કરી લીધી છે. અહીંયા જુઓ, આ રીતે બધા જ ટોપરાની છાલ ઉતરી જાય ને પછી આપણે તેને આ રીતે નાના નાના કટકા કરી લઈશું બધા જ ટોપરાના. તો તેનાથી શું થશે કે જલ્દીથી પીસાઈ જશે. અને હવે આપણે આ રીતે મિક્સરનું જાર લઈ લેવાનું છે ફરીથી અને તેમાં બધા જ ટોપરાના પીસેસ કટકા એમાં પાણી વગેરે નથી ઉમેરવાનું. આ રીતે કોરું જ આપણે પીસી લેવાનું છે ટોપરાને. અને જે આપણે ખાંડ અને એલચી વગેરે પીસીને રાખી છે ને એ જ બાઉલમાં આપણે ટોપરું પીસેલું એડ કરી દઈશું. એટલે કે ઉમેરી દઈશું આ રીતે બધું જ ઉમેરી અને ત્યાર પછી આપણે અહીંયા મિલ્ક પાવડર આવે છે ને આપણે જે પેકેટમાં મળે છે 10 રૂપિયાવાળા, તે આપણે અહીંયા મિલ્ક પાવડર એડ કરી દેવાનું છે. તેનાથી જે મીઠાઈ છે ને ખૂબ જ ટેસ્ટી બને છે. માવા જેવો ફ્લેવર એમાં આવશે. તો અહીંયા 2 ચમચી જેટલું મિલ્ક પાવડર આપણે એડ કર્યું છે. તમારે વધારે નાખવું હોય તો આખું પેકેટ પણ નાખી શકો. હવે આપણે મીઠાઈનું ટેક્સચર એકદમ સરસ આવે ને એટલા માટે આપણે હાથેથી આ રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે એમાં ગાંઠો ન રહે અને બધું જ એકરસ થઈ જાય. ખાંડ વગેરે અને મિલ્ક પાવડર અને ટોપરું છે ને જ્યાં સુધી બાઇન્ડિંગ ન આવે ને ત્યાં સુધી આપણે આ રીતે મિક્સ કરવાનું. એટલે લીલું નાળિયેર છે અને જે આપણે ખાંડ ઉમેરી છે તેનાથી શું થશે કે આ રીતે તે મિક્સ થતું જશે અને એકરસ થઈ જશે. જુઓ, આ રીતે ભેગું થઈ જશે. ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લેવાનું છે અને પછી આપણે હાથેથી તેને એકદમ સોફ્ટ બનાવી લેવાનું. જુઓ, તમે જોઈ શકો છો એકદમ એકઠું થઈ ગયું છે અને આ રીતે બાઇન્ડિંગ પણ સરસ આવી ગઈ છે. કેમ કે આપણે તેમાં લીલું નાળિયેરનો ઉપયોગ કર્યો છે ને. તો આ રીતે જુઓ સરસ રીતે મિક્સ થઈ અને આપણે હાથથી આપણે સોફ્ટ કરી લેવાનું. આ રીતે સોફ્ટ થઈ જાય ને, તૈયાર થઈ જાય ને પછી આપણે શું કરશું, તેના છે ને આપણે 2 ભાગ કરી લેવાના. એટલે કે અડધું અડધું આપણે બંને બાઉલમાં એડ કરી દઈશું. અહીંયા મેં બીજું બાઉલ લઈ લીધું છે. તેમાં એક આપણે ભાગ રાખી દીધું છે અને અહીંયા આપણે એક કલર લઈ લીધું છે. જુઓ, ફૂડ કલર આવે છે ને, યલો કલર, પીળું, તે આપણે એક ભાગમાં મિક્સ કરી લેવાનું. એટલે સરસ મીઠાઈ છે ને 2 કલરની બનીને તૈયાર થાય. તમારે બીજું કોઈ કલર એડ કરવું હોય તે પણ કરી શકો, ઓરેન્જ વગેરે. પણ અહીંયા યલો કલરથી ખૂબ જ સરસ દેખાવ પણ આવે છે અને સરસ લાગે છે. જુઓ, આપણે કલર એક ભાગમાં મિક્સ કરી લીધું અને અહીંયા બીજો ભાગ આપણે એમને એમ જ રાખવાનો છે, પ્લેન જ રાખશું. હવે આપણે આ રીતનું કોઈ પણ કન્ટેનર જેમાં તમારે મીઠાઈ સેટ કરવી હોય ને તેમાં આપણે છે ને ઘીવાળો હાથ કરી અને આ રીતે તેમાં સરસ લગાવી દઈએ. એટલે મીઠાઈ આપણે તેમાં ચોંટે નહીં અને સરસ સેટ થઈ જાય. પછી આપણે જે પ્લેન રાખ્યો હતો ને, સફેદ ભાગ રાખ્યો હતો ને, તેને નીચે આપણે આ રીતે સેટ કરી અને ઉપરથી ચમચીથી સરસ શેપ આપી દેવાનું. જુઓ, સરસ આપણે ચમચીથી સેટ કરી લઈએ તો એકદમ સરસ મીઠાઈ બનશે. અને આ રીતે સેટ થઈ જાય ને સરસ એક ભાગ, પછી આપણે જે બીજો ભાગ કલરવાળો મિક્સ કર્યો હતો ને તેને આપણે લઈ અને હાથમાં સરસ પહેલાં સરખું કરી અને આ રીતે ઉપર જે મીઠાઈનો એક લેયર આપણે કરી છે ને તેની ઉપર બીજી લેયર કરી લેવાની. બીજો ભાગ એટલે આપણે ઉપર તેને સેટ કરી અને ચમચીથી ફરીથી તેને આપણે સેટ કરી લેવાનું. જુઓ, સરખું કરી અને સરસ આપણે બધી બાજુએથી આ રીતે શેપ આપવાનો ચોરસ. તો તમે આ રીતે ઘરમાં જ સહેલાઈથી મીઠાઈ બનાવશો અને ઘરમાં જ રહેલી વસ્તુથી તો ખૂબ જ તમને સરસ ભાવશે અને એકદમ મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવી મીઠાઈ બનીને તૈયાર થશે. તમને ખૂબ જ ગમશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે ઘરમાં ટોપરું તો હોય જ છે, તો આ રીતે મીઠાઈ બનાવી અને એકદમ શુદ્ધ મીઠાઈ આપણે બનાવીને ભેળસેળ વગરની તૈયાર કરી શકાય છે. તેનું ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરીને જોજો. આ રીતે સેટ થઈ જાય ને પછી આપણે તેને ફ્રીજમાં 5-10 મિનિટ માટે મૂકી દેશો ને તમે તો સરસ સેટ થઈ જશે. બરફી જેવું તેનો આકાર આવી જશે. જુઓ, તો અહીંયા મેં 5-10 મિનિટ માટે ફ્રીજમાં રાખી અને પછી આપણે તેને ડબ્બાને ઊંધો કરી અને કાઢી લેવાનું. હવે આપણે ઉપરથી તેને સજાવી લઈશું. તમારે જે પણ ડેકોરેશન કરવું હોય તે કરી શકો, એમને એમ પણ રાખી શકો. આ રીતે સેટ થઈ જાય પછી આપણે તેને પીસેસ કરી લેવાના છરીથી. તમારે નાના મોટા જેવા પણ પીસેસ કરવાના હોય ને તે રીતે કરી શકો. જુઓ, આ રીતે મેં તેને એકદમ બજારમાં બરફી મળે છે એ જ રીતે આપણે શેપ આપી દીધું છે.
તો ખૂબ જ સરળ રીતે આપણે સ્વાદિષ્ટ મીઠાઈ બનીને તૈયાર થઈ છે મિત્રો. તમને જરૂરથી આમ રેસીપીને ટ્રાય કરજો. આપણે આ જુઓ કાજુ બદામથી આપણે તેને ગાર્નિશ કરી લઈશું. તો એકદમ તમારે બજાર જેવી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે અને તેનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવશે. તમે એકવાર બનાવજો તો જરૂરથી તમને પસંદ આવશે. અને જો આ રેસીપી તમને સારી લાગે તો એક લાઇક જરૂરથી કરજો અને કમેન્ટ દ્વારા પણ જરૂરથી જણાવજો તો કે તમને આ મીઠાઈ કેવી લાગી. અને તમે આ વિડીયો કયા શહેરથી જુઓ છો તે પણ જણાવજો, એટલે મને ખબર પડે કે તમે મારો વિડીયો ક્યાં ક્યાં જાય છે. જુઓ તમે જોઈ શકો છો કે એકદમ સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ છે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.